હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ જોઈએ વિદ્યાર્થી મિત્રો, યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. ફર્સ્ટ, મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે? તો આન્સર છે 5. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 5 માં ભણો છો અને ધોરણ 5 માં સીઈટીની સ્કોલરશિપ પરીક્ષા જે આવે છે તો એ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ એમસીક્યુ પણ પૂછાશે. તો અત્યારથી જ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ એમસીક્યુ ને તમારી નોટબુકમાં પણ લખી લો અને ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ, નીચેનામાંથી કોને સ્પર્શેન્દ્રિય કહે છે? આન્સર છે ચામડી. નેક્સ્ટ, સ્લોથ કેટલી કલાક ઊંઘે છે? તો આન્સર છે 18. પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે? આન્સર દર. એક કીડીની પાછળ બીજી કીડી શેની મદદથી જાય છે? આન્સર છે ગંધ. કયું પક્ષી ખૂબ દૂર સુધી જોઈ શકે છે? આન્સર છે શમડી. કોણ જમીન પરની ધ્રુજારી અનુભવીને વ્યક્તિ કે વસ્તુનો અનુભવ કરે છે? આન્સર સાપ. નીચેનામાંથી કોના કાન મોટા હોય છે? આન્સર છે હાથી. કયા પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળ આવેલ છે? આન્સર છે ભૂવળ. 10. વાઘ કયા અંગની મદદથી હવાની ધ્રુજારી અનુભવી શકે છે? આન્સર છે મૂછ. નીચેનામાંથી કયું પ્રાણી મહિનાઓ સુધી ગાઢ નિંદ્રામાં જતું રહે છે? આન્સર છે ગરોળી. 12. પક્ષીઓ શેના વડે સાંભળે છે? આન્સર છે નાના છિદ્રો. નીચેનામાંથી કોના કાન જોઈ શકાય છે? આન્સર છે ચામાચીડિયું. સ્લોથ જોવામાં કોના જેવું લાગે છે? તો આન્સર છે જે સ્લોથ જે છે એ વાંદરા જેવું લાગે છે. નેક્સ્ટ જોઈએ, વાઘ કે ચિત્તાની ચેતવણી માટે ખાસ પ્રકારનો અવાજ કોણ કરે છે? આન્સર છે લંગૂર. નેક્સ્ટ જોઈએ, કીડી કયા અંગની મદદથી ગંધ પારખી શકે છે? આન્સર છે એન્ટેના. વિદ્યાર્થી મિત્રો, આ જે એમસીક્યુ છે તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ ઘણા ઉપયોગી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં લખેલો સંપૂર્ણ આન્સર સહિત. નેક્સ્ટ જોઈએ 17. ભૂવળ કયા રંગો જોઈ શકે છે? આન્સર છે સફેદ અને કાળો. જીભની મદદથી કઈ સંવેદના પારખી શકાય છે? આન્સર છે સ્વાદ. ખૂબ ધીમે અવાજ સાંભળવા માટે કેવા વાતાવરણની જરૂર પડે છે? આન્સર છે શાંત. રેશમની કીડી માદા કીડીને કઈ રીતે દૂરથી ઓળખી શકે છે? આન્સર છે સુગંધ. નેક્સ્ટ જોઈએ 21. મચ્છરો તમને કઈ રીતે શોધી લે છે? આન્સર છે સુગંધ. તમારા હાથ તમારા કાન ઉપર રાખો તો કેવો અવાજ સંભળાય છે? તો આન્સર છે ધીમો. 23. નીચેનામાંથી કયું પ્રાણી ઓછો સમય ઊંઘે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જે કયું પ્રાણી ઓછો સમય ઊંઘે છે? તો જે જીરાફ જે છે એ ઓછો સમય ઊંઘે છે. નેક્સ્ટ જોઈએ, વાઘની ગર્જના કેટલા કિલોમીટર દૂર સંભળાય છે? તો આન્સર છે 3 કિલોમીટર. સૂંઘવા માટે નીચેની કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે? તો આન્સર શું છે અહીં? સૂંઘવા માટે નીચેની કઈ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે? તો આન્સર છે કાન. નેક્સ્ટ જોઈએ, માઉસ તો બંધ થઈ ગયું, ખહી જાય કેમ તે? પતી ગયું, સારું લાગ્યું પેલા તો નીચે ના દે વિડીયો ચાલુ છે, કઈ ને કઈ ક્રોપ તો એમ તો. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કોઈ એક પ્રશ્નનો વિગતે જવાબ લખો. પ્રશ્ન 2 3 ગુણનો. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન છે તમારી જે વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી, લીંબુ શરબત બનાવવાની રીત લખો. તમે લીધેલ જળાશયની મુલાકાતનું વર્ણન કરો. તમને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધના 6 નામ લખો. કૂતરાની વિશિષ્ટ શક્તિઓ વિશે લખો. સૂંઘીને ઓળખી શકાય તેવી 6 વાનગીના નામ લખો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નોના જવાબ આપો. એક વૃક્ષમાંના નામે અભિયાન અંતર્ગત એક સૂત્ર બનાવો. પક્ષીને લગતું જોડકણું બનાવો. પક્ષીઓના કાન કેમ જોઈ શકતા નથી? પક્ષીઓના કાન કેમ જોઈ શકાતા નથી?
એક વ્યક્તિને ગમતી સુગંધ અને બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી? આપણી ભાષા કયા કયા પ્રાણીઓ સમજી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ ક્વેશ્ચનનો આન્સરો તમારી નોટબુકમાં લખી લો. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રાણીઓની બે બે ઉપયોગિતા લખો. તો અહીં ગાય જે છે એ વિદ્યાર્થી મિત્રો શું આપે છે આપણને? ગાય જે છે એ દૂધ આપે છે. વાછરડાને જે બળદ તરીકે ખેતીમાં પણ ઉપયોગી થાય છે. નેક્સ્ટ જોઈએ ઘોડો. તો ઘોડો શું વિદ્યાર્થી મિત્રો ઘોડાગાડીમાં મુસાફરી કરવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ બળદ. તો બળદનો ઉપયોગ જે છે ખેતર ખેડવા, ભારવાહક તરીકે. ઊંટ જે છે એ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને ખબર છે કે ઊંટનો જે ઉપયોગ જે છે રણમાં મુસાફરી કરવા માટે અને ભારવાહક તરીકે પણ ઉપયોગી છે. ભેંસ જે છે એ દૂધ આપે છે. નેક્સ્ટ જે બકરી જે છે એ પણ દૂધ આપે છે અને બકરીની જે લીંડી છે એ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. નેક્સ્ટ જોઈએ હાથી. હાથી પણ ભારવહન માટે ઉપયોગી છે. ઘેટું જે છે ઘેટું દૂધ આપે છે અને ઘેટું જે છે ઊનમાંથી ગરમ વસ્ત્ર પણ બનાવવામાં આવે છે. કૂતરો જે છે એ ગુનાનો ભેદ ઉકેલવા માટે, ચોકી માટે, ગધેડું ભારવાહક માટે ઉપયોગી છે. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નનો જવાબ લખો. પ્રશ્ન 3 એક જે પ્રશ્ન 3 ગુણ છે, સાપને ખેડૂતનો મિત્ર સાથી કહેવામાં આવે છે. પહેલાના સમયમાં કયા કયા પ્રાણીઓનો મનોરંજન માટે ઉપયોગ થતો હતો? તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ ક્વેશ્ચનો અને આન્સરો પણ તમારી નોટબુકમાં લખી લો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન જે 4 જે છે યોગ્ય જોડકા જોડો. ખોરાક ઉકળ્યા વગરનું દૂધ પાચન માટે લાગતો સમય. તો ઉકળ્યા વગરનું દૂધ જે છે તે એ પાચન માટે 2 કલાક 15 મિનિટ. આખું બાફેલું ઈંડું તો 3 કલાક 30 મિનિટ. અડધું બાફેલું ઈંડું 3 કલાક. ઉકાળેલું દૂધ તો 2 કલાક. કાચું ઈંડું 1 કલાક 30 મિનિટ. નેક્સ્ટ ખોરાક અને પાચન માટે લાગતો સમય તો દૂધ જે છે 1 થી 2 કલાક. પનીર જે છે એ 3 થી 72 કલાક. તળેલું ભોજન 20 થી 22 કલાક. ચા કોફી 6 થી 8 કલાક. નોનવેજ જે છે એ 8 થી 10 કલાક. નેક્સ્ટ જોઈએ રોગ અને ઉપાય. ઝાડા અને ઉલટી, ગ્લુકોઝ, ડિહાઇડ્રેશન તો સાચો આન્સર છે ડિહાઇડ્રેશન ખાંડ અને મીઠાનું દ્રાવણ. ડાયાબિટીસ તો ગળપણ, ખોરાકનો ત્યાગ. નેક્સ્ટ દુબળું શરીર તો સાચો આન્સર સમતોલ આહાર. એસિડિટી તો દૂધ પીવું. નેક્સ્ટ જોઈએ અંગ અને પાચન ક્રિયા. મોં તો મોં જે છે એ ખોરાકમાં લાળ ભળે છે. અન્નળી તો મોં મારફત ખોરાક જઠરમાં જાય છે. જઠર ખોરાક વલોવાય છે. આંતરડું સાચો આન્સર છે પચેલા પોષક તત્વો શોષાય છે. મળાશય તો સાચો આન્સર ખોરાકમાં લાળ ભળે છે. નેક્સ્ટ જોઈએ રસોડાનો પદાર્થ અને ઉપયોગ. હળદર તો સાચો આન્સર છે ઘા ઉપર લગાવવા. મીઠું, ખાંડ તો ઝાડા ઉલટીના ઉપાય માટે. હિંગ તો વાયુ અને કફને સંતુલન. ડુંગળી લૂથી બચવા માટે. લવિંગ દાંતના દુખાવો મટાડવા. નેક્સ્ટ જોઈએ હવે તફાવત ખોરાકનું બગડવું. ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું. પાપડ બનાવવા કઈ કઈ વસ્તુઓ જરૂર પડે છે? કાચી કેરીનો ઉપયોગ શું શું કરવા બનાવવા માટે થાય છે? નેક્સ્ટ જોઈએ ખરા ખોટા લખો. દહીં 2 દિવસ સુધી સારું રહી શકે છે. સાચું વિધાન છે. બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી. તો આ વિધાન ખોટું છે, બીમાર પડાય છે. નેક્સ્ટ જોઈએ 2-3 દિવસ બગડી શકે તેવા જે નામ આપવાના છે ખોરાકના. નેક્સ્ટ 1 અઠવાડિયા સુધી રાખી શકાય. 1 મહિના સુધી બગડે નહીં તેવા ખોરાકના નામ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટમાં જણાવો. નેક્સ્ટ જોઈએ મને ઓળખો. મને ફળોનો રાજા કહે છે તો કેરી. ખોરાક ખાલી જગ્યા ઋતુમાં જલ્દી બગડી જાય છે તો સાચો આન્સર છે ઉનાળામાં. વિભાગ ડી જોઈએ હવે. નીચે આપેલ ખાદ્ય પદાર્થનું વર્ગીકરણ કરો. રોટલી તો જે રોટલી જે છે આજે જ ખાઈ શકાય તેવો ખોરાક છે. અને બીજું જે છે દાળ ભાત પણ વિદ્યાર્થી મિત્રો આજે જ ખાઈ શકાય. 1 દિવસમાં જ એને પણ ફિનિશ કરવું પડે છે. નેક્સ્ટ આવતીકાલ સુધી ખાઈ શકાય તેવો ખોરાક તો એ જે ખોરાક છે બટાટા પોવા અને ચટણી. નેક્સ્ટ જોઈએ 1 મહિના સુધી ખાઈ શકાય તેવો ખોરાક તો કેળાની વેફર અને અથાણું પણ. નેક્સ્ટ જોઈએ 1 વાક્યમાં જવાબ આપો. તમારા ઘરે કયા કયા અથાણા બનાવવા છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો. તમારા ઘરમાં કઈ વસ્તુઓ પાકી કેરીમાંથી બનાવાય છે એ પણ તમારે જાતે વિદ્યાર્થી મિત્રો લખવાનું પણ છે અને કોમેન્ટ પણ કરવાની છે. નેક્સ્ટ અહીં ખરા ખોટા જોઈએ. પેકેટ પરનું લાલ નિશાન શાકાહારી વસ્તુ દર્શાવે છે તો આ વિધાન ખોટું છે. ભાત 1-2 દિવસ સારા રહી શકે તે માટે ભીનાશવાળા કપડાં વીંટાળીને રાખવા જોઈએ તો આ વિધાન પણ ખોટું છે. વિદ્યાર્થી મિત્રો વિડીયોને સબસ્ક્રાઇબ નથી કર્યો
વિડીયોને લાઇક નથી કર્યો તો સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. આપણી આવનારી સીઈટીની સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.